સૌથી પહેલા વાત કરીશું સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જેમાં અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન થઈ ગયું છે પૂર્ણ। નગરપાલિકામાં સરેરાશ 60% જેટલું મતદાન નોંધાયું છે। આ તરફ જિલ્લા અને તાલુકા પંચાયતમાં અત્યાર સુધીમાં અંદાજિત 65% મતદાન થયું છે। ગુજરાતમાં અત્યાર સુધીમાં અંદાજિત 45 થી 50% જેટલું મતદાન થયું। અમદાવાદ મનપામાં 43.81% મતદાન થયું। અમદાવાદમાં મનપાની છેલ્લી 3 ચૂંટણી કરતાં વધારે આ વખતે મતદાન નોંધાયું છે। બપોરે 12 થી 4 વચ્ચે ઓછું મતદાન થયું। 4 વાગ્યા પછી મતદારો ફરીથી મતદાન મથકે જતા જોવા મળ્યા હતા। આ તમામ મહાનગરપાલિકામાં અંદાજિત 50 થી 52% જેટલું મતદાન નોંધાયું છે। તો અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ અમદાવાદથી અને બળદેવ સુથાર સુરતથી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। સૌથી પહેલા નરેન્દ્ર આપની પાસે આવીશ। નરેન્દ્ર, આજે જે રીતે આખો દિવસ મતદાનનો રહ્યો છે, ઘણી બબાલો થઈ, મારામારી થઈ, આક્ષેપો પ્રત્યે આક્ષેપો થયા, એ વચ્ચે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। અમદાવાદમાં કેટલા ટકા મતદાન નોંધાયું છે? આખા દિવસની મોટી વાતો શું રહી? જિજ્ઞાસા, બે મહત્વની ઘટનાઓ આજે અમદાવાદમાં જોવા મળી। એક તો તમામ મહત્વના મોટા લીડર્સે મતદાન કર્યું હતું, એ એક મહત્વનો મુદ્દો હતો। અને આ સિવાય કુબેરનગર, આ સિવાય સરખેજ, આ બે વોર્ડ એવા હતા કે જ્યાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે એ મતદાનને લઈને આમને સામને જોવા મળ્યા, તોડફોડ જોવા મળી અને મારામારી પણ જોવા મળી। અને આ તમામ બાબતોની વચમાં, કારણ કે શરૂઆતમાં અથવા તો જે 12 વાગ્યા સુધીના આંકડાઓ હતા, ત્યારબાદ 3 વાગ્યા સુધીના આંકડાઓ હતા, એ ખૂબ જ નિરાશાજનક જોવા મળી રહ્યા હતા। પરંતુ છેલ્લા 2 કલાકમાં એ મતદાનનો આંકડો ખૂબ ઊંચો ગયો છે અને લગભગ 47 થી 48% જેટલું મતદાન અમદાવાદમાં થયેલું હોવાની બાબતો હાલ સામે આવી રહી છે। એટલે કે ગત વખતે જે મતદાન થયું હતું એનાથી લગભગ 2% જેટલું વધારે મતદાન અમદાવાદમાં થયેલું જોવા મળી રહ્યું છે। મહત્વની વાત એ છે કે SIRની કામગીરી બાદ જે મતદાર યાદી છે એનું શુદ્ધિકરણ થયેલું જોવા મળ્યું હતું ને એ મતદાર યાદી શુદ્ધ થતાં આ મતદાન છે એ ખૂબ વધે પ્રકારની શક્યતાઓ જોવામાં આવી રહી હતી। નિષ્ણાતોના સિવાય પોલિટિકલ પાર્ટીઝના પણ એ પ્રકારના પ્રયત્નો હતા કે મતદાન ખૂબ ઊંચું જાય, પરંતુ એના પ્રમાણમાં એ 50% કરતાં પણ ઓછું મતદાન થયેલું જોવા મળી રહ્યું છે। અત્યારે હાલ 6ના ટકોરે જે મતદાન મથક છે અથવા તો એનું જે પરિસર છે એ પરિસરમાં જેટલા લોકો આવી ચૂક્યા છે એટલા લોકોને હાલ મતદાન કરવા દેવામાં આવી રહ્યા છે। બાકી મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને ચૂંટણીનો જે સ્ટાફ છે એ અંતિમ તબક્કાનું જે પ્રક્રિયા હોય છે ચૂંટણીને લક્ષી એ અત્યારે હાલ કરતું આપને જોવા મળી રહી છે। સમગ્ર રાજ્યની વાત કરવામાં આવે જિજ્ઞાસા તો લગભગ 10,000થી વધુ બેઠકો માટે 25,000 કરતાં પણ વધારે ઉમેદવારો મેદાનમાં હતા અને એ પૈકી લગભગ 4 કરોડથી વધારે મતદાતાઓ આજે પોતાનો મતાધિકારનો ઉપયોગ નળ, ગટર અને રસ્તા જેવા મહત્વના મુદ્દાઓને લઈને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેઓ કરવાના હતા। અને શરૂઆતથી જ આપણે જોયું હતું કે કેવી રીતના આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અથવા તો ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આમને સામને જોવા મળતું હતું। શરૂઆતથી જ લગભગ 750 જેટલી બેઠકો બિનહરીફ થઈ ચૂકી હતી। આ સિવાય કોંગ્રેસ જે પ્રકારે મજબૂત દેખાવું જોઈતું હતું એ પ્રકારે દેખાયું ન હતું। આમ આદમી પાર્ટી દક્ષિણ ગુજરાત અને એ સિવાય સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મજબૂત જોવા મળતી હતી અને એક રીતના થર્ડ ફ્રન્ટની રીતના જે વિપક્ષી મતો છે એમાં ભાગ પડે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી હતી। ત્યારે રાજ્યના લગભગ 50%થી વધારે લોકોએ મતદાન આજે પોતાના ચાહે તાલુકા પંચાયત હોય, નગરપાલિકા, જિલ્લા પંચાયત કે પછી મહાનગરપાલિકા માટે કર્યું છે। અને પરમ દિવસે લગભગ 25,000 જેટલા જે કેન્ડિડેટ્સ આજે પોતાનું નસીબ પ્રજાના મત થકી અજમાવવા માટે જઈ રહ્યા હતા એમના ભવિષ્યનો ફેસલો પરમ દિવસે થશે અને ત્યારે ઈવીએમ જ્યારે ખુલશે ત્યારે એ સ્થિતિ સ્પષ્ટ જોવા મળશે કે રાજ્યના મહાનગરપાલિકાઓ, આ સિવાય રાજ્યના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના મતદાતાઓ શું કંઈ ઈચ્છી રહ્યા છે। બિલકુલ બિલકુલ। સુરતથી સંવાદદાતા બળદેવ સુથાર પણ જોડાયેલા છે। બળદેવ, જે રીતે અમદાવાદની વાત કરવામાં આવી કે છેલ્લા 2-3 વખતની સરખામણી આ વખતે થોડો 1-2% વધારો જોવા મળી રહ્યો છે મતદાનમાં, સુરતી લાલાઓનો ઉત્સાહ કેવો રહ્યો છે? આજનો દિવસ કેવો રહ્યો, કેવો માહોલ રહ્યો અને કેટલા ટકા મતદાન થયું? અત્યાર સુધી 5 વાગ્યા સુધીની સુરતની વાત કરવામાં આવે તો 51.88% જે મતદાન થયું છે અને છેલ્લા 1 કલાકની હજુ મતગણતરી છે તે શરૂ કરવામાં આવી છે અને તે આંકડો છે તે સામે આવી શકે છે। તે અંદાજો લગાવવામાં આવે
તો હજી 3 થી 5% સુધીનો જે વધારો થઈ શકે છે, એટલે કે જે રીતે 55 થી 57% સુધીનો જે આ રેશિયો છે તે જઈ શકે છે. પણ જે રીતે આમ ગત ચૂંટણી કરતાં આ વખતની ચૂંટણીની અંદર જે મતદાનનો જે રેશિયો છે તે ક્યાંક ને ક્યાંક વધ્યો છે. પણ ઓલ ઓવર જો જોવામાં આવે તો ગયા વખતે 47 લાખ જેટલા જે મતદારો હતા અને સરની જે કામગીરી દરમિયાન 24 લાખ જે મતદારો હતા. એટલે આમ ટકાવારીની જે ગણતરી કરવામાં આવે તો ક્યાંક ઘણો ઘટાડો છે તે સુરત શહેરની અંદર જોવા મળી રહ્યો છે. સુરત મહાનગરપાલિકા ઇલેક્શનની અંદર અલગ અલગ 30 વોર્ડની અંદર જ્યારે ઇલેક્શન હતી અને વહેલી સવારથી જે મતગણતરી મતદાન કરવા માટે લોકો લાંબી લાઈન લગાવી હતી. વહેલી સવારની વાત કરીએ તો સવારે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી સારા એવી લાઈનો લાગી હતી. મોટી સંખ્યાની અંદર લોકો છે. અલગ અલગ જે મતદાન મથકો છે ત્યાં લોકો મતદાન કરવા માટે આવી રહ્યા હતા. અને સૌથી મહત્વની વસ્તુ એ છે કે 11 થી બપોરના 1 વાગ્યા સુધીની અંદર એકલ દોકલ જે લોકો હતા તે મતદાન કરવા આવી રહ્યા હતા. અને ત્યારબાદ 1 થી 3 બપોરના 3 વાગ્યાના જે ગાળાનો સમય હતો તે સાયલેન્ટ એટલે કહી શકાય છે કે જાણે કર્ફ્યુ લાગ્યો હોય તે રીતનો ઇસ્યુ જે રીતે દ્રશ્યો જોવા મળ્યા હતા. જે મતદાન મથકો હતા એકદમ સાયલેન્ટ હતા તે જોવા મળી રહ્યા હતા. અને જે છેલ્લો કલાક કહેવામાં આવે છે કે 5 થી 6 વાગ્યાનો જે ઘસારો હતો અત્યારે પણ જોઈ શકાય છે કે 5 થી 6 વાગ્યાના જે ઘસારાની અંદર જે મતદારો હતા તે સતત જે આવી રહ્યા છે. એક પછી એક તેમને જે વોટિંગ જે કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. જે કેમ્પસમાં જે લોકો આવી ગયા છે તેમને મતદાન કરવાની અત્યારે જે પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે. અત્યારે 6ના ટકોરે જે ગેટ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. સૌથી મહત્વની વસ્તુ એ છે કે સુરત શહેરની અંદર કેટલાક વિસ્તારો જે છે લઘુમતી વિસ્તારોની અંદર સારું એવું મતદાન છે તે મથકો છે ત્યાં કરવા જોવા મળ્યું છે. પણ આ રીતના દ્રશ્યો છે ક્યાંક ઓલ ઓવર નિરાંશ જે જોવા મળ્યું છે. કારણ કે જે ગરમીનો જે પારો હતો તે આજે સતત ઊંચો જોવા મળ્યો હતો ને તેના કારણે મતદાનનો પારો છે મતદાનનો જે કહી શકાય છે આંકડો છે તે ધીમી ગતિએ ચાલ્યો હતો ને તેના કારણે આ રીતના આંકડાકીય માહિતી સામે આવી રહી છે. એટલે કે સુરતની અંદર એવરેજ 55 થી 57%. એટલે બળદેવ, નરેન્દ્ર, આ બંનેનો આભાર. તો અમદાવાદ અને સુરતની શું સ્થિતિ હતી અમારા સંવાદદાતાએ દર્શાવી છે. હવે આખરે આ તમામ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે, કેમ કે અંતિમ ઘડીની પ્રક્રિયા અત્યારે જોવા મળી રહી છે અને હવે 28 તારીખની રાહ જોવાશે.